હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને। તો ઉઠીને નાહી ધોઈને બની ઠાણીને રેડી થઈ ગયા છે અત્યારમાં। આજ તો હવે જોઈ આગળ ક્યાં જાય બારે, કોણ મળે છે કોણ નહીં, જોઈ આગળ કન્ટિન્યુ કરજો। હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ। કેમ છો બધા? મજામાં? આજે તો મેં ગુડ મોર્નિંગ કહેવામાં લગભગ 1:30 વાગી ગયો। આજ કાંઈ નવરા પડ્યા નહોતા, મહેમાન છે, રસોઈ પાણીના આ તેમ બધું ચાલે છે। આ તે કહેવાની મારી આદત છે, સોરી એના બદલ। હું કોઈ પણ વાત હોય ને એમાં મારાથી એવું બોલાઈ જાય આ તે, એટલે એના બદલ સોરી। આદત કાઢી નાખીશ, નીકળશે તો, એટલે એવું બધું છે, બીજું કાંઈ છે નહીં। આજે હવે મહેમાને લગભગ આજ નીકળવાનું કહે છે, કદાચ બપોર પછી નીકળી જશે સુરત જવા, એવું છે। જો રોકાઈ ગયા હોત વધારે તો મજા આવત, પણ એ કાંઈ રોકાતા નથી, એવું છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જો કે અત્યારે ગુડ આફ્ટરનૂન, સોરી, નોટ ગુડ મોર્નિંગ। બોલો બોલો, હાલો જમવા। બાજીના રોટલા, ભરેલા રીંગણાનું શાક, દહીંની કરી, મજા જ આવે। હવે મારે ફોન આવ્યો, હું જરાક વાત કરી લઉં। જમવા બેસવાનો સમય છે, તો ચાલો જમવા બધાય। એક મિનિટ। મસ્ત ખાઈ પીને સુઈ ગયા હતા। આજ કે પેલા બહાર નીકળ્યા હતા ને આજ વાંધો કાંઈ છે નહીં। હવે જોઈ બહાર નીકળી તો સવારે વીમા કરી ગયો નથી, સુઈ ગયો। હવે ખાઈ પીને એસી વીસી ચાલુ કરી સુઈ ગયો। હવે ઉઠે તો 5 વાગ્યા, ચા પાણી જોઈને નીકળી ગયા મારે। બહાર નીકળ્યા પછી ગામમાં તો મળ્યો હતો એકાદો, અને પછી આમ નાગેડી બાજુ આવ્યા છીએ। કંઈક આમ તળાવ છે એવું બતાવું છે, આવું તળાવ છે, પબ્લિક પેલેસ છે, સામે મંદિર છે, આવું બધું છે હાઈવે ઉપર નાગેડીના પાથીએ। બાકી નબળું તો આપણે પાણી નથી પીતા।